બોટાદ જિલ્લાના સમઠિયાળા ગામમાં નક્ષત્ર ઉપવન પર્યાવરણ અને આરોગ્યની દ્રષ્ટિએ એક અનોખું કેન્દ્ર બની રહ્યું છે। સરકારી નોકરી અને રાજકારણ છોડીને પર્યાવરણની સેવામાં જોડાયેલા દિલીપ સાબવાએ આ ઉપવનની સ્થાપના કરી છે। ત્યારે આ કામગીરીને લોકો તેમજ આયુર્વેદિક લોકો પણ બિરદાવી રહ્યા છે। તો આવો જાણીએ આ ખાસ કેન્દ્રની વિશેષતાઓ। બોટાદના સમઢિયાળાના દિલીપભાઈ સાબવાએ સામાજિક આગેવાન હતા। દિલીપભાઈએ સામાજિક આંદોલન માટે સરકારી નોકરીને પણ જતી કરી અને ધીમે ધીમે રાજકીય ક્ષેત્રે પણ પગ જમાવ્યો હતો। અચાનક હૃદય પરિવર્તન થયું અને રાજકારણનો ત્યાગ કરીને નક્ષત્ર ઉપવન બનાવ્યું। આ સાથે જ પર્યાવરણની સેવામાં જોડાવાનો સંકલ્પ લીધો। ઘણી ઔષધિઓ એવી છે જેને તમારે સ્વરસમાં એટલે કે જે પહેલાંના ઋષિમુનિઓ વાટી અને એનો રસ બનાવતા એવી જ રીતે એ કામ કરે। દાખલા તરીકે કોઈ પણ બાળકોને શરદી ઉધરસ તાવ હોય તો એમાં તમે અડુસી વાટીને પાઈ દો તો એનું પરિણામ તમને 2 દિવસની અંદર સારું મળી જતું હોય છે। તો આવા અમુક ઔષધિમાં જે સ્વરસ જ હોય, આમળા, બેહડા, અરીઠા, અહીંયા અમેરિકન નોની પણ છે જે અત્યારે મળવી બહુ મુશ્કેલ છે। દિલીપભાઈએ નક્ષત્ર ઉપવનમાં 100થી વધુ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યું, જેમાં રામફળ, હનુમાન ફળ, સીતાફળ, જામફળ, લક્ષ્મણ ફળ। દિલીપ સાબવાને આયુર્વેદમાં ગાઢ શ્રદ્ધા છે। તેમના મતે દરેક રોગનો ઉપચાર આયુર્વેદમાં છે। બોટાદ તાલુકાના સમઢિયાળા ગામે નક્ષત્ર વન બનાવ્યું છે, જે અમારો પાયલોટ પ્રોજેક્ટ છે, જેની અંદર 1200 કરતાં પણ વધારે વૃક્ષો છે, અલગ અલગ ઔષધિઓ છે। લોકોને ફાયદો કઈ રીતે થાય, લોકોને પ્રાકૃતિક ખેતીથી એટલે જે એમ કહેવાય કે ઝેરી દ્રવ્યો વગર, દવાનો છંટકાવ કર્યા વગરની વસ્તુઓ કઈ રીતે મળે, એવો અમારો આ પહેલી પહેલ છે। ઉપવનમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોને ધર્મ, આયુર્વેદ અને પ્રકૃતિ સાથે જોડવાનો છે। વૃક્ષારોપણ અને કુદરતી જીવનશૈલી અપનાવવાથી આવનારી પેઢીઓને સ્વસ્થ અને હરિયાળું વિશ્વ મળશે। અહીંયા અમુક થતા જ નથી। અહીંયા અમને નથી ખબર આ શું છે, અમારે પૂછવું પડે છે આ ક્યાંનું છે, શી કામમાં આવે છે, એમ જોયા એવા અસંખ્ય બહારથી લાવેલા છે। લોકોને બહુ ઉપયોગી થાય છે। જે અમુક દર્દી છે, ડાયાબિટીસવાળા, આ તે પથરીવાળા, અહીંયા ઘણા અમારા સગા સંબંધીઓ આજુબાજુના પડખેના ગામડા કોઈને ખબર પડે આવે છે તો એમ કે મળશે એમ, તો એમ ખાલી સાહેબને ફોન કરી આ વસ્તુ લેવાની છે તો તરત એમ કહે છે દિલીપભાઈ એમ કે જાઓ ના મજૂર સાહેબને કહેજો એટલે ચાય ઉગાડીને ગોતીને આપી હોત દે છે। બોટાદ જિલ્લાના સમઢિયાળા ગામે દિલીપભાઈ સાબવા દ્વારા જે નક્ષત્ર ઉપવન તૈયાર કરાયું તે પર્યાવરણની દ્રષ્ટિએ એક અનોખું કેન્દ્ર છે। દરેક રોગનો ઉપચાર આયુર્વેદમાં છે। આ વિચારને આગળ ધપાવવા તેમણે ઉપવન ઔષધીય વૃક્ષોને વિશેષ સ્થાન આપ્યું છે। આનાથી લોકોમાં કુદરતી ઉપચાર પ્રત્યે જાગૃતિ વધશે। ગજેન્દ્ર ખાચર, TV13 ગુજરાતી, બોટાદ।